મહેસાણાના ડીમાર્ટમાંથી દહીં ખરીદવામાં આવ્યું હતું અને તે ખરીદેલા દહીંમાંથી ફૂગ નીકળી આવી છે। જાણીતા મોલ ડીમાર્ટની બેદરકારી સામે આવી છે। લોકોના સ્વાસ્થ્યને નુકસાનજનક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવ્યું છે તો મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ જોવા મળી છે। વેપારી કાર્તિક પૂજારાએ દહીંનો ડબ્બો ખરીદ્યો હતો ત્યારે ડીમાર્ટમાં રજૂઆત કરતા યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો। ગ્રાહકે વિડીયો બનાવીને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તો દિન પ્રતિદિન ગ્રાહકોને આ પ્રકારના કડવા અનુભવ થઈ રહ્યા છે। જાણીતા મોલ ડીમાર્ટની ઘોર બેદરકારી સામે આવી છે। ગ્રાહકે ડીમાર્ટમાંથી દહીંનો ડબ્બો ખરીદ્યો અને તે દહીંના ડબ્બામાંથી ફૂગ નીકળી છે। જ્યારે ગ્રાહક ડીમાર્ટમાં રજૂઆત કરવા ગયો ત્યારે કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ગ્રાહકને આપવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રાહકે આ વિડીયો બનાવી અને આ વિડીયોને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે। તો દિન પ્રતિદિન આ પ્રકારના બનાવો વધી રહ્યા છે। ગ્રાહકોને રોજબરોજ કડવા અનુભવ થઈ રહ્યા છે। લોકોના સ્વાસ્થ્યને નુકસાનજનક પ્રોડક્ટનું વેચાણ અત્યારે રોજબરોજ વધી રહ્યું છે। મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ જોવા મળ્યું છે। વેપારી કાર્તિક પૂજારાએ દહીંનો ડબ્બો ખરીદ્યો અને આ પ્રકારે ગ્રાહકને કડવો અનુભવ થયો તો ડીમાર્ટમાં રજૂઆત કરવા માટે પણ ગ્રાહક ગયા હતા ત્યારે કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। કાર્તિક ધીરજલાલ આ ડીમાર્ટમાંથી ડબ્બો લીધેલો મિલ્કી મિસ્ટનો અને આ જે દહીં છે એની અંદર ફૂગ વળેલી છે તો દરેક ગ્રાહક છે જો કે ડીમાર્ટની અંદર વસ્તુ આવેલી તમામ ફૂગવાળી હોઈ શકે, તમારા હેલ્થને બગાડી શકે, ધ્યાન રાખજો। તમારી સાથે આ ના થાય, મારી સાથે આજે ડીમાર્ટને જાણ કરતાં એ લોકો ખોટો જવાબ આપે છે અને ધ્યાન નથી આપતા કે તમે વાસી ખાવ છો, ધ્યાન રાખજો।